તો કેમ છો બધા? ફરી પાછું હાજર છું. હમણાં જ એક પુસ્તક મેં વાંચ્યું એને લઈને, અને પુસ્તકનું નામ છે બહુ પ્રચલિત સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો પુસ્તક મોટાભાગના લોકોને ખબર હશે કે મહાત્મા ગાંધીની આત્મકથા છે. અને મહાત્મા ગાંધીની આત્મકથા વિશે આપણે નાના હતા ત્યારથી સાંભળ્યું છે, પણ વાંચ્યું કોઈએ નથી. મહાત્મા ગાંધીનું નામ સાંભળીને આજના સમયમાં નહીં, પહેલેથી એવું છે કે અમુક લોકોના ભવા ચડી જાય છે, પણ હું એવું માનું છું કે મહાત્મા ગાંધીને ગાળો દેવી હોય તો પહેલાં મહાત્મા ગાંધીને વાંચો. આ પુસ્તક મેં પેપરમાં નહીં પણ આ વખતે મારા આઈપેડમાં વાંચ્યું હતું, તો હું એમાંથી થોડીક આના વિશે વાત કરું. મારું પુસ્તક વિશે આગળ વાત કરું એની પહેલાં હું એટલું કહીશ કે તમારે ગાંધીને ગાળો આપવી હોય તો પણ આપજો. ગાંધીજી પોતે પણ કહે છે કે આપી શકો છો તમે, એમાં કંઈ ખોટું નથી. દરેક માણસને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. એટલે જો કોઈ ગાંધીવાદી તમને એમને ગાળો આપતા પણ રોકે છે તો એ પણ ખોટો છે, હું હા આત્મકથા વાંચ્યા પછી કહી શકું છું. પણ ગાંધીજીને ગાળો આપવી હોય તો પહેલાં એમને વાંચજો, એટલે તમને જે મિથ છે ને મહાત્મા ગાંધીને લઈને એ બધા સમજાશે. મહાત્મા ગાંધીને વાંચ્યા પછી મને સમજાયું કે સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, આ બધા જે સ્વતંત્રતા માટે લડ્યા એમનો એક મૂળ હેતુ હતો સ્વતંત્રતા, કે એમને ભારત દેશને આઝાદ કરાવો હતો. ગાંધીજીને ભારતને આઝાદ નહોતો કરાવો, એ એમનો ગોલ નહોતો. તો પછી શું એ ભારતની આઝાદી નહોતા ઈચ્છતા? ના, એવું નહોતું. તમે ગાંધીને બરાબર વાંચો ત્યારે તમને સમજાય કે ગાંધી ધીરે ધીરે પોતાની અંદર એમણે એક વિચારોનું પરિવર્તન લાવવાની શરૂઆત કરી, પોતાની એક વિચાર શૈલી બનાવી. એ વિચારક હતા, સમાજ સુધારક હતા. ગાંધીના જે વિચારો હતા એ ગાંધીના વિચારોમાં સ્વતંત્રતા મૂળ હતી, અને એ સ્વતંત્રતાના લીધે એમણે નક્કી કર્યું કે ભારતને આઝાદ કરાવવો છે. ખાલી અંગ્રેજોથી નહીં. તમે જોશો તો તમને દેખાશે કે ખાલી અંગ્રેજોથી ગાંધીને આઝાદ નહોતો કરાવવો. ગાંધી ભારતને તમામ બંદીઓ અને જે માનસિક ગુલામીઓ હતી એમાંથી પણ આઝાદ કરવા માંગતા હતા. એટલે હું જ્યારે કહું છું કે શું ગાંધીજી ભારતને સ્વતંત્ર કરવા માટે થઈને ખાલી એક એમનું કામ નહોતું, ના, એ એમનું જે એક વાઇડ વિચાર હતા, બહુ મોટા વિચારો હતા, એમાંનો એક ભાગ હતો કે દરેક વ્યક્તિએ સ્વતંત્ર હોવું જોઈએ. એટલા માટે આ ગોરા લોકોની ગુલામી ન હોવી જોઈએ. એટલે પણ આની સાથે મને એ પણ થાય છે કે ગાંધીજીની સાથે ગાંધીજીના નામે જે લોકો બીજા લોકોને અબ્યુઝ કરતા હોય છે. હું સૌથી વધારે વીર સાવરકરને જોઉં છું કે એમણે આમ કર્યું તેમ કર્યું. એ લોકો જ્યારે ગાંધીને એકવાર વાંચે ત્યારે એમને સમજાવશે કે ગાંધી પોતાના વિચાર પ્રમાણે જે કામ કર્યું અને એમના ચોકઠાઓ પ્રમાણે એ સાવરકરને કોઈ દિવસ ગાળો આપી શકે એમ છે જ નહીં. પણ તકલીફ એ છે કે આ દેશમાં રામના નામની રાજનીતિ કરનારાઓ રામાયણ કોઈ દિવસ વાંચી નથી, રામ રાજ્ય શું છે એ જાણ્યું નથી, અને જે લોકો ગાંધીના નામે રાજનીતિ કરે છે એમણે ગાંધીને કોઈ દિવસ વાંચ્યા નથી અને ગાંધી શું છે એ જાણ્યું નથી. હું હંમેશા કોઈ પુસ્તકની પ્રસ્તાવના વાંચું છું, અને પ્રસ્તાવનાની અંદર જ એક સુંદર વસ્તુ જે છે ગાંધીજીએ લખી છે કે એમના એક સાથીએ એમને કહ્યું હતું, નવજીવનના સાથીએ, કે તમે આત્મકથા શું કામ લખવાના છો? એ તો પશ્ચિમની પ્રથા છે, અને આજે જે તમે વસ્તુનો સિદ્ધાંત માનો છો એ કાલે માનતા અટકી જાઓ તો, અથવા સિદ્ધાંતને અનુસરીને જે કાર્યો આજે કરો છો તે કાર્યોમાં પાછળથી ફેરફાર કરો તો તમારા લખાણની ઘણા મનુષ્ય પ્રમાણભૂત સમજી પોતાનું વર્તન ઘડે તેઓ ખોટી રીતે દોરવાઈ જાય તો. તેથી સાવધાન રહી હાલ તુરત આત્મકથા જેવું ના લખો. ગાંધીજીને માનવું છે કે આ વાત એમને થોડી ગાળે ઉતરીને એમણે એ પણ કહ્યું કે આ પ્રયોગો મારા પોતાના છે, તમે તમારા પ્રયોગો કરવા માટે સ્વતંત્ર છો. ગાંધીજીએ પાણીના આહાર ચાલુ કરાય, પોતે આહારમાં માનતા હતા, જે આહાર કેવો લેવો જોઈએ તમામ વસ્તુ ઉપર માનતા હતા. એ દૂધ લેવા માંગતા જ નહોતા. તમને નહીં ખબર હોય, તમને એક સ્ટોરી ઘણા લોકો કહી હશે કે ગાંધીજીની બકરીને મેન્ટેન કરવા માટે આ બધું કરવું પડતું, એવું કરવું પડતું. એવું નહોતું. ગાંધીજી મરવા પડ્યા હતા. ગાંધીજી પોતે લખે છે કે એક સમય એવો હતો જ્યારે મને એવું લાગ્યું હતું બસ હવે થોડા દિવસોનું મહેમાન છું, નહોતા જીવી શકે એમ, કારણ કે એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ગાય ભેંસનું દૂધ નહીં લઉં. એ વખતે ડૉક્ટરોએ કહ્યું કે તો તમે બીજું કહી લો, માંસનો શેરવો, દારૂ આવું લો. તો કે ના, એ તો હું ક્યારેય નહીં લઉં, મરી જઈશ પણ નહીં લઉં. પોતાના પત્નીને પણ જ્યારે હતું ત્યારે પત્નીને પણ એમને સ્વતંત્રતા આપી હતી. ગાંધી કોઈને ના નથી પાડતા. કસ્તુરબાઈ જ્યારે બીમાર હતા ત્યારે એમણે ડૉક્ટરે કહ્યું હતું કે એમને માંસનો શેરવો આપવો પડશે. ત્યારે ગાંધીજીએ કહ્યું કે તો કે હું આ બાબતે સહમત નથી, પણ તમે કસ્તુરબાઈને પૂછી શકો છો, જો એમાં હા પાડે તો તમે આપી શકો છો. એવી જ રીતે દૂધની વાત છે ત્યારે એક ડૉક્ટરે કહ્યું હતું કે એક કામ કરો, તમે ગાય ભેંસનું ન લેશો, કારણ કે એક પ્રથા થતી હતી એ વખતે, અને એના લીધે દૂધ કાઢવા માટે થઈને ગાયને ભેંસને બહુ તકલીફ આપવામાં આવતી હતી. એટલે મને ગાંધીજીએ કહ્યું હું દૂધ નહીં લઉં, જસ્ટ બિકોઝ ઓફ ધેટ પ્રોસેસ. અને એટલા માટે ડૉક્ટરે સલાહ આપી કે કામ કરો, બકરીનું દૂધ લો તમે. અને પછી લેવાનું શરૂ કર્યું. ગાંધીજીનું તો એવું માનવું હતું કે હું પોતે એને સમર્થનમાં નથી, પણ
હું પછી મારી જાતને આ બાબતે માફ નહીં કરી શકું, પણ મારે કરવું પડ્યું. એ ગાંધીજી સ્વીકારે છે. આગળ જેટલા પણ ચેપ્ટર્સ છે એમાં મેં તો બહુ બધું લખ્યું છે, બહુ બધું નોટ કર્યું છે. પણ ગાંધીજીની જીવનમાં પુસ્તક વાંચ્યું ત્યારે મને સમજાયું કે જે યુથ છે ને એની માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સત્યના પ્રયોગોમાં ગાંધીજી લખે છે કે પોતે 18 વર્ષે વિલાયત ગયા હતા. વિદેશ જવામાં કંઈ ખોટું નથી. ગાંધીજી પોતે 18 વર્ષના હતા, 12મા ધોરણમાં હતા ત્યારે વિલાયત ગયા હતા. જસ્ટ ઇમેજિન, એ વખતે ગયા હતા જ્યારે વિલાયત જેવું ગુનો માનવામાં આવતું હતું. એટલા માટે જાઓ, એઝ મચ એઝ યુ કેન, જસ્ટ ગો હેડ અને લર્ન. બહાર જઈને શીખો, જેટલું શીખવા મળે એટલું. ગાંધીજી વિલાયત ગયા હતા. ગાંધીજી બેરિસ્ટર બન્યા લંડન જઈને. ત્યાંથી પાછા આવ્યા ત્યારે ગાંધીજી એવું કહેતા કે મને અરજી લખતા સુધા નહોતું આવડતું. મને ડર હતો કે હું વકીલાત કેવી રીતે કરીશ, ખાલી ભણ્યો હતો. મોટાભાગના ગ્રેજ્યુએટ જ્યારે પાસ થઈને નીકળે ત્યારે એમના મનમાં આ જ પ્રશ્ન હોય છે. ગાંધીજીને નહોતું આવડતું, પણ એમણે શરમ ન રાખીને, શરમ રાખ્યા કરતાં એમણે શીખવાની શરૂઆત કરી. એમણે કહ્યું હું શીખીશ, હું કરીશ, અને એમણે પ્રયત્નો કર્યા. તો જે લોકો હમણાં ગ્રેજ્યુએટ છે એમને એવું લાગે કે આવું કંઈ ચાલી રહ્યું છે તો ચિંતા કરતા નહીં. આમ તો ગાંધીજી વિશે મૌખિક મારી જોડે બહુ બધી વાત છે, પણ ગાંધીજી જે ઘણી બધી વાતો કરી હતી, આમ તો મૌખિક કહીશ તો મને વધારે સારું લાગશે. ઘણા લોકો ગાંધીજીને હિન્દુત્વ વિરોધી માને છે. તમે આત્મકથા વાંચો ત્યારે સમજાશે કે ગાંધીજીએ કદાચ સૌથી વધારે ઉલ્લેખ ગીતાનો અને કૃષ્ણનો કર્યો છે. સત્યના પ્રયોગોનો એક પ્રસંગ છે, મને ખૂબ ગમે છે. જ્યારે એમણે સત્યાગ્રહ આશ્રમની શરૂઆત કરી ત્યારે કોચરબમાં સૌથી પહેલો આશ્રમ ખોલવામાં આવ્યો હતો. ત્યારે એમણે નક્કી કર્યું હતું કે આપણે ત્યાં અંત્યજ, આ એક શબ્દ એમણે વાપર્યો છે, પાછળથી એમણે હરિજન શબ્દનો પ્રયોગ કર્યો. તો અંત્યજ લોકોને પણ આશ્રમમાં લાવીશું, કોઈને કોઈ તકલીફ હોય તો કહેજો. એટલે શરૂઆતમાં બધાને લાગ્યું કે કોણ આવવાનું છે, અને એમાં પણ એવું હતું કે તમારે જો આવવું હોય આશ્રમમાં તો આશ્રમના નિયમોનું પાલન ફરજિયાત કરવું પડશે. ત્યાર પછી દુદાભાઈ અને દાનીબેન, દુદાભાઈ શિક્ષક હતા, દાનીબેન એમના પત્ની, એ આશ્રમમાં આવે છે. જ્યારે અંત્યજોનો આશ્રમમાં પ્રવેશ થાય છે ત્યારે જેમના દાતાઓ હતા, જે આશ્રમ માટે ફંડ આપતા હતા, એમણે કહ્યું કે હવે અમે નહીં આપીએ. તો પછી શું થયું? પછી એવું થયું કે જ્યારે આખો બધી વાતો બહાર આવી કે અમે દાન નહીં આપીને આમ છે તેમ છે, ત્યારે ગાંધીજી એક ટાઈમે તો હારી ગયા હતા. એમને થયું કે યાર હવે ફંડ નથી, શું કરીશું, આશ્રમ બંધ થઈ જશે. પણ એમાં એ લખે છે કે એ વખતે મારો શામળો આવ્યો, કૃષ્ણ આવે. જેમ નરસિંહ મહેતાને બચાવવા કૃષ્ણ આવે, એમ ગાંધીજીને બચાવવા માટે પણ કૃષ્ણ આવે છે. એ ગાંધીજીએ લખ્યું, એક શેઠ આવે છે. શેઠ આશ્રમની અંદર પગ પણ નથી મૂકતા, કહે છે કે મારે તમને દાન આપવું છે, તો તમે લેશો? ગાંધીજી કે હા લઈશું, અમને જરૂર છે જ. બીજા દિવસે આવે છે, આશ્રમમાં પગ મૂક્યા વગર દાન આપીને જતા રહે છે. ને એ વખતે ગાંધીજી લખે છે કે કૃષ્ણ આવ્યો, મારો શામળો મને બચાવવા માટે આવ્યો. કેટલાય ગીતાના શ્લોકો ગાંધીજીએ પોતાની આત્મકથામાં ટાંક્યા છે. તો આ બધું વાંચ્યા પછી હું એટલું જ કહી શકું છું કે ગાંધીને ગાળો આપવી હોય તો એમને વાંચીને આપજો. હું પણ ગાંધીજીના ઘણા બધા વિચારો સાથે વ્યક્તિગત રીતે સહમત નથી, પણ એ કરવાની પણ ગાંધી વિચારો મને છૂટ આપે છે. એટલે મસ્ટ રીડ સત્યના પ્રયોગો. હું તો કહીશ એકવાર જરૂરથી વાંચો, તમને ઘણું બધું સમજાશે, ઘણું બધું જાણવા મળશે. આમ તો આ પુસ્તક વિશે હું જેટલી વાત કરું એટલી ઓછી છે. તમે મને કમેન્ટ કરજો તો મેં જે વસ્તુઓ નોટ કરી છે એક એક વસ્તુને આપણે ડિસ્કસ કરીશું. બહુ જ મજા આવશે, અને બધી બાજુના વિચારોને ખુલ્લા રાખીને વાંચો તો બહુ મજા આવશે. એન્ડ યુ આર ગોના લવ ઇટ ફોર શ્યોર. તો પુસ્તક તમે ઓનલાઈન મંગાવી શકો છો. જોઈતી હશે તો એની લિંક હું તમને નીચે આપી દઈશ, ત્યાંથી તમે મંગાવી શકો છો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા બદલ. આને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો, અને આપણે આવી રીતે જ મળતા રહીશું બીજી ઘણી બધી નવી વાતો સાથે. ધન્યવાદ.